કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે પાછા આપણે મળીએ છીએ નવા દાખલા સાથે અને દાખલાની અંદર એક નવો ટોપિક બી છે જે આપણે બહુ સારી રીતે આજે સમજવાનું. ચેપ્ટર તો એ જ છે પ્રવેશ, પણ આજે જે આપણે ભણવાનું છે એ લખી રહ્યા છીએ અને બહુ જ સારી રીતે સમજીશું. ઉદાહરણ નંબર 29 અને ચેપ્ટરનું નામ ભાગીદારીનો પ્રવેશ. એ તો ખબર જ છે, પણ આની અંદર પણ બે પોઈન્ટ નવા આવે છે બસ, જે આપણે સારી રીતે સમજવાના છે. બાકી બધું સેમ જે હતું એમને એમ જ છે, બાકી બધામાં કોઈ ફરક પડતો નથી. અને એક વાત કહી દઉં છું, હંમેશા યાદ રાખજો, દાખલામાં નવું શું આવે તો જે બેઝિક શીખવાડે ને 5 દાખલા એ તો ફિક્સ જ છે. એમાં એક એક પોઈન્ટ બદલાય, બાકી બધું જૂનું જ આવવાનું. ચલો ટાઈમ ના બગાડીએ, ઉદાહરણ નંબર 29 કરવાનું સ્ટાર્ટ કરીએ. વાંચી રહ્યો છું ઉદાહરણ 29. શું લખ્યું છે સમજો. ચાંદની અને નિહાર 3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. તો બે ભાગીદાર છે. 31/3/16 રોજ તેનું પાકું સર્વે નીચે મુજબ છે. એ પાકા સર્વેની પણ વાત થઈ ગઈ. તો અહીંયા આપણે બે નામ લખી નાખો. ચાંદની, નિહાલ. સાહેબ એમનું પ્રમાણ આપેલું છે, પ્રમાણ છે 3 અને 2. તો લખી નાખ્યું 3 અને 2 ના પ્રમાણમાં છે. અહીંયા પણ લખી નાખ્યું ચાંદની, નિહાલ. આટલું વાંચીને આ તો લખી જ નાખવાનું, દાખલો પછી શરૂ કરવાનો. ચલો નીચે પાકું સૂર્ય આપી છે, વાંચતા નથી. એની નીચે આપેલું છે પાયલને તારીખ 1/4/16 થી નીચેની શરતે નવા ભાગીદાર તરીકે દાખલ કરી. પાયલ નામની વ્યક્તિ નવી આપણા ધંધામાં આવી. તો નામ લખો પાયલ. પત્યું, પાયલ નવી ધંધામાં આવી ગઈ. અચ્છા, નીચે શું લખ્યું છે? પાયલ પાઘડીના ₹20,000 રોકડમાં લાવશે. ખાસ પાઘડીના રૂપિયા રોકડા ધંધામાં લાવશે અને ₹20,000 ધંધામાં લાવે તો એની આમનો જ લખું છું અહીંયા વર્ચ ખબર પડે. રોકડ આવે, રોકડ ખાતે ઉધાર. હવે તો આ વસ્તુ તમારા માટે બહુ સહેલી થઈ. રોકડ ખાતે ઉધાર કેટલા રૂપિયા લાવી? ₹20,000. શેના પૈસા છે? ખાસ બહુ જ મહત્વનું. આ પૈસા છે તે પાઘડીના પ્રીમિયમ ખાતે ₹20,000. રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા ₹20,000. પતી કહેવાય. ચલો હવે આ પાઘડીનું પ્રીમિયમ આપણે કોને આપવાનું? જે વ્યક્તિ ત્યાગ કરે એને આપવાનું. કોણે ત્યાગ કર્યો? સાહેબ એ તો આગળ કહેશે એટલે ખબર પડશે, ત્યાં સુધી તો ખબર પડવાનું નથી. તો આપણે આગળ આવશે ત્યારે જોઈશું. અત્યારે તો આટલી જ ખબર પડે કે આટલું વાંચવાનું છે અને આટલું લખવાનું. બરાબર? આગળ જોઈએ. આ વેચ્યા પછી આપણે એની ખતવણી કરીશું. આગળ આપણે શકમન લેણા જોગવાઈ જરૂરી નથી. ફાયદો થઈ ગયો. હવે કોઈ શકમન લેણાની જરૂર નથી. એટલે પાક્કા સરૈયામાં દેવાદારો આપ્યા છે 80,000. તે દેવાદારો સીધા બહાર લખીને આપ્યા 80,000. આ 80,000 ના દેવાદારો 100% પરફેક્ટ છે. એમાં કોઈના પણ પૈસા નથી આવવાના એવું છે જ નહીં. સખત નથી, બધા સદ્ધર. તો એની નીચે જે ₹4,000 શકમન લેણાની જોગવાઈ આપી જાય એની હવે જરૂર છે નહીં. તો પાક્કા સરૈયામાં દેવાદારોમાંથી શકમન લેણા બાદ કરીને આપેલા છે, પણ હવે જરૂર નથી એવું હવાલામાં કહે છે. તો ₹4,000 નો ફાયદો થઈ ગયો. તો ₹4,000 પુનઃ મૂલ્યાંકન ખાતે જમા લખીશું અને સામે લખીશ શકમન લેણા અનામત ખાતે. કારણ કે એટલા રૂપિયા હવે ટેન્શન છે નહીં, ફાયદો થઈ ગયો. આગળ જઈએ, વાંચીએ શું કહે છે આપણને. યંત્રોની કિંમતમાં 10% ઘટાડો કરો. અરે રે, મિલકત ઘટી ગઈ. આવડે છે, ફટાફટ જઈએ. યંત્ર આપેલા છે આપણને ₹25,000. અહીંયા લખીશ યંત્રો 25,000. 10% આવે, ઘટી ગઈ કિંમત. बात कर दो,
ઘટાડો 2500 રૂપિયા, 12 લખીએ 22,500. યંત્ર ઘટ્યા, ફાયદો નુકસાન? સાહેબ મિલકત છે, ઘટા તો નુકસાન થઈ. 2500 રૂપિયા ઉધાર કરો, સામે લખવાનું યંત્રો ખાતે કર્યું. સિમ્પલ. આગળ જઈએ. મકાનની બજાર કિંમત 1 લાખ છે. શું વાત છે? 1 લાખ છે. ઉપર કેટલા ના? મકાન 60,000 જ છે. હવે મકાન મળતા હોય કહેજો, લઈ લઈએ આપણે. તો મકાનની કિંમત આવી છે 60,000. એ લખો મકાન 60,000, પણ એની કિંમત છે લાખ રૂપિયા. એની કિંમત છે લાખ રૂપિયા. એટલે આમાં વધારો થયો 40,000 રૂપિયા. સાહેબ ફાયદો થઈ ગયો. ફાયદો થાય એટલે જમા 40,000 નો ફાયદો. મકાન ખાતે પત્યું. આગળ જોઈએ બીજું શું કહે છે. સિમ્પલ કહું છું ને, અમુક હવાલો તો સિમ્પલ એક બે હવાલો નવા આવે, બાકી બધું સરખું હોય. આગળ જોઈએ. રોકાણની બજાર કિંમત 98,500 છે. હવે રોકાણ અંદર કેટલા આપ્યા છે? તો પાક્કા સરિયામાં રોકાણો આપ્યા છે 90,000 રૂપિયા. સાહેબ રોકાણો 90,000 છે અને 98,500 કિંમત થઈ ગઈ, તો વધારો થયો. આજ 500 વધ્યા, 98,500 એની કિંમત થઈ ગઈ. સર ફાયદો થઈ ગયો. નુકસાન થયું તો જુઓ કે અનામત છે, પણ અત્યારે અનામતની ક્યાં જરૂરત છે? વધારો થાય તો જલસા કરો. અહીંયા લખો 8,500 અને સામે લખો રોકાણો ખાતે. રોકાણો ખાતે. આગળ જઈએ. પાયલ મૂડી તરીકે ચાંદની અને નિહારની નવી પેઢીમાં કુલ મૂડીના 20% જેટલી મૂડી લાવશે. ખાસ વસ્તુ જોરદાર લાયા. પાયલ મૂડી તરીકે પૈસા કેટલા લાવશે? તો એને શું કીધું? આ ચાંદની અને નિહારની જે મૂડી છે ને, એનો સરવાળો કરવાનો. એની કુલ મૂડીના 20% પાયલ લાવશે. સાહેબ પણ આ ચાંદની અને નિહારની મૂડી તો આપી નથી. તમે કહેશો 6 અંદર રહી ચાંદની અને નિહારની મૂડી પાકા શ્રેમ આપી તો છે. એ ના લેવાય ભાઈ, એ ના લેવાય. આ જે મૂડી લેવાની વાત હોય ને, સરવાળો, એ આ બાકી આગળ લઈ ગયા જે રકમ આવે ને, એનો સરવાળાના 20% લાવશે. શરૂઆતની મૂડી નહીં, આખરની મૂડી હોય. એટલા માટે આપણે અત્યારે આ દાખલો ગણી શકવાના, આ હવાલો કરી શકવાના નથી. એટલે આ હવાલા માટે 20%ની રાહ જોવી પડશે. કેમ? આનું ખાતું બંધ કરીશું, અહીંયા રકમ મળશે અને એ જે રકમ મળશે એ રકમના કુલ સરવાળો કરીને 20% રકમ આ પાયલ લાવશે. ત્યારે લખીશું. અત્યારે તો લખી શકીએ એવું છે જ નહીં. નવું નફા નુકસાનનું પ્રમાણ 2, 2, 1. વાહ, મળી ગયું. નફા નુકસાનનું નવું પ્રમાણ આપણને મળી ગયું. તો જો જૂનું પ્રમાણ છે 3, 2, તો હું જૂનું પ્રમાણ લખું પહેલા 3, 2 અને 0. નવું પ્રમાણ 2, 2 અને 1 હવાલામાં આપેલું છે. હવે આપણે જોઈએ આગળ તો શું છે. તો ચાંદની, નિહાર અને પાયલ. આ જૂનું નવું પ્રમાણ ખરેખર હોય શેના માટે? આપણા માટે. આપણે હંમેશા જૂનું અને નવું પ્રમાણ દાખલામાં ત્યાગ શોધવા માટે વાપરીએ છીએ. તો ત્યાગ માટે વાપરીએ છીએ. તો અહીંયા જોઈએ 3 અને 2 5 ને 0. તો 5, 5, 5. અહીંયા પણ 5, 5, 5, કારણ કે 2 ને 2 4 ને 1 5. તો ભાગ્યા 5 ભાગ્યા 5 ભાગ્યા 5. આનો ઉપયોગ થશે ચાંદનીનો ત્યાગ, નિહારનો ત્યાગ, પાયલનો ત્યાગ હોય તો શોધી શકાય એટલા માટે. તો એ ગણતરી હું અહીંયા કરું છું, પછી ભૂસી નાખીશ. ખરેખર આ જગ્યા તો મૂડી દેવા માટે છે, પેલા ગણતરી કરવા માટે વાપરીએ. તો પહેલા ચાંદનીની વાત કરીએ. હવે ચાંદનીનો શું હિસાબ છે? 3/5 ભાગ હતો જૂનું પ્રમાણ, -9 2/5, તો -2/5. 3 માંથી 2 જાય 1/5.
નિહાર, નિહારનું 2 પંચમાંશ છે. જૂનું ને નવું બધું સરખું છે તો શૂન્ય, કોઈ ત્યાગ નહીં, કોઈ લાભ નહીં. 0/5 લખો તોય ચાલે. અહીંયા બાજુ 0/5 કોનું પાયલ અને 9 છે 1/5. 0 માંથી 1 જાય -1/5. એટલે આ થઈ ગયું આપણું -1/5. તો સિમ્પલ છે. ચાંદનીએ ત્યાગ કર્યો છે, આને કશું નથી કર્યું, અને ત્યાગના સૂત્રમાં માઇનસ જવાબ આવે એટલે લાભ મેળવ્યો છે. તો ચાંદનીએ ત્યાગ કર્યો છે, પાયલે લાભ મેળવ્યો છે. લાભ મેળવ્યો છે એટલે તો પાઘડી લાવી. જે વ્યક્તિ લાભ મેળવે એ વ્યક્તિ પાઘડીની રકમ લાવે. તો ખબર પડી ગઈ કોણે ત્યાગ ને કોણે લાભ કર્યો. એટલે આને કરી દઈએ ભૂસી નાખીએ. આની રકમને આપણે કરી નાખીએ ભૂસીને તૈયાર. તો આ પાઘડીની રકમ પૂરેપૂરી ચાંદનીને આપી દેવાની. કેમ કેમ ચાંદનીને પૂરેપૂરી રકમ આપવાની? કારણ કે એક જ છે જેને ત્યાગ કર્યો છે. આ બંને ત્યાગ કર્યો તો બંનેના પ્રમાણમાં વહેંચી દે, ત્યાગના પ્રમાણમાં. પણ અહીંયા કરવાની જરૂર નથી. ચાલો જોઈએ. તો આ પાઘડીના પ્રીમિયમ ખાતે જમા કરી જેને ઉધાર કરો. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 20,000 તે ચાંદનીના મૂડી ખાતે જમા 20,000. પછી હવે આ બંનેની ખતવણી એક સાથે કરવી. તો આજે હવાલો આપ્યો હતો આપણને, એમાં નવું પ્રમાણ આપ્યું હતું જેના કારણે આપણે આ બધું શોધી શક્યા. તો આની ખતવણી કરી. તો રોકડ ખાતે ઉધાર, તો રોકડ ખાતે ઉધાર બાજુ લખું પાઘડીના પ્રીમિયમ ખાતે ચાંદનીના મૂડી ખાતે જમા બાજુ લખી નાખું. તો ચાંદની આ રહી, અહીંયા પર લખીશ પાઘડીના પ્રીમિયમ ખાતે. પછી પાઘડીના પ્રીમિયમ ખાતે પૂરી વાત. હવે આ વસ્તુ પૂછી નાખી. પછી આપણો હવાલો પૂરો. જે હવાલાને લગતી માહિતી હતી એ કામ થઈ ગઈ. હવે આપણને આપ્યું છે ચાંદની અને નિહાર તેમની મૂડી, તેમની કુલ મૂડી તેમના સંબંધિત નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખે છે. ફરી પાછું, ચાંદની અને નિહાર તેમની કુલ મૂડી તેમના સંબંધિત નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખે છે. એનો મતલબ આજે નવું પ્રમાણ આપણને આપ્યું છે 2-2-1. આ ચાંદની અને નિહાર છે એ લોકોની જે બાકીની મૂડી આવશે, બાકીની મૂડી એ નવા નફા નુકસાનના પ્રમાણમાં એટલે 2-2 ના પ્રમાણમાં રાખશે. 2-2 એટલે સરખું એમના માટે. સાહેબ એ પણ છેલ્લે થશે. અત્યારે શક્યતા નથી. અત્યારે આવું કશું થવાનું નથી. તો શું થશે સમજો. 2 વસ્તુ છેલ્લે થશે. એક તો 20% શોધવા હશે તો અહીંયા શોધીશું, એનો સરવાળો કરીશું, પછી 20% લઈશું. કારણ કે આ બંનેની કુલ મૂડીના 20% કહે છે તો આખરની મૂડીના કુલ ના ગણવાના. બીજું અહીંયા નવા પ્રમાણમાં કહે છે તો એ બી શોધીશું, પછી નવા પ્રમાણમાં આવશે. આ વાક્ય લઈ ગયા માટે છે. તો આ દાખલો ત્યાં સુધી થઈ શકતો નથી જ્યાં સુધી આપણે આ બધું સમજીએ નહીં. ચાલો જોઈએ. આગળ વાંચીએ. આગળ કોઈ હવાલો નથી, પતી ગયું. હવે હવાલા પતે એટલે આપણું કામ શું છે? પાક્કું સરવૈયું જોવાનું. પાક્કા સરિયામાં શું આપ્યું છે બાકી રહી ગયું જોતા જાઓ. પહેલું આપ્યું છે બેંક 56,000 રૂપિયા. ટેન્શન જ નહીં. બેંક 56 એટલે આપેલું છે સાહેબ. રોકડ બેંક ખાતું બનાવેલું છે ને, આ રોકડ અને આ લખી નાખો આગળ બેંક. બાકી આગળ લાવ્યા. ₹56,000 બેંક ખાતે આપેલા છે. પછી આપણે દેવાદારો, સાહેબ દેવાદારો થઈ ગયા, હિસાબ પૂરો. રોકાણો હિસાબ પૂરો. મકાન લખાઈ ગયું, યંત્રો લખાઈ ગયું, સાહેબ બધું લખાઈ ગયું. મિલકતોની જગ્યાએ મૂડી આ બાજુની વાત કરીએ. મૂડી આમ શું આવ્યું? લેણદારો. સાહેબ નથી લખાયું, લખી નાખો.
લેણદારો છે આપણા 64,000 રૂપિયા. પછી આપણને આપેલું છે સામાન્ય અનામત. સાહેબ સામાન્ય અનામતની હંમેશા અહીંયા વહેંચણી થાય. સામાન્ય અનામત ખાતે 12,000 રૂપિયા. કયા પ્રમાણમાં? 3 અને 2 ના પ્રમાણમાં આપણે વહેંચણી કરવાની. હવે જ્યારે તમે સામાન્ય અનામતની વહેંચણી કરશો તો તમારો જવાબ આવશે સામાન્ય અનામતનો 72 અને 48. 7200 અને 4800 3 અને 2 ના પ્રમાણમાં આપણે વહેંચણી કરી દીધી. પછી આવી રોકાણ વધઘટ અનામત. આ રોકાણ વધઘટ અનામત હોય શેના માટે? તો સાહેબ રોકાણ વધઘટ અનામત, રોકાણમાં ઘટાડો થાય તો એમાંથી વાપરે, પણ એ તો કશું છે જ નહીં. ઘટાડો વધ્યો તો ફાયદો થઈ ગયો તો એ તો પતી ગયું. રોકાણ વધઘટ અનામત આપણે વધ્યા પૈસા, એ વધેલા પૈસા પણ અહીંયા વહેંચી. અહીંયા લખો રોકાણ વધઘટ અનામત. ₹6,000 છે. 6,000 ને વેચી 3600 48 2400 ₹6,000 ની વહેંચણી આપણે કરી નાખી. આગળ જોઈએ કારીગર નફા ભાગ ભંડોળ. હવે નામથી જ ખબર પડી જોઈએ કારીગર નફા ભાગ. કારીગરોનો નફો એ ભાગીદારોને થોડી અપાય. કારીગર નફા ભાગ ભંડોળ કારીગરોએ ભેગા કરેલા નફાના પૈસા છે. આપણે નથી સાઈડમાં મૂક્યા. કારીગર અકસ્માતના નથી. જો કારીગર અકસ્માત હોય તો એ મારા પૈસા છે. અકસ્માત થાય તો હાલવાના, નહીં તો નહીં હાલવાના. પણ કારીગર નફા ભાગ કહે છે તો એમનો છે આપણી જવાબદારી છે. અહીંયા લખવું પડશે જેમ કારીગર નફા ભાગ ભંડોળ. અને રકમ આપેલી છે આપણે કારીગર નફા ભાગ ભંડોળની 45,000 રૂપિયા. આગળ જોઈએ તો બીજું આપી આપણે મૂડી ખાતા. સાહેબ બાકી આગળ લાવ્યા મૂડીમાં. મૂડી ખાતાની રકમ આપી છે 1,80,000. 1,80,000 સાહેબ બધું પતી ગયું, પાકું સર્યો તૈયાર, મજા લો. પણ હવે ખરેખર વસ્તુઓ ચાલુ થઈ. 2 હવાલા બાકી રહ્યા. આ 20% રકમ પેલા આની શોધીએ પછી આવે અને ઓલું નવા પ્રમાણમાં ગોઠવવાની. આ લોકો નવા પ્રમાણમાં બાકી આગળ લઈ ગયા રાખશે. 2 વસ્તુ આપણે જાતે હવે કરવાની રહે છે. તો જોઈએ કઈ વસ્તુ કેવી રીતે થાય છે, સમજો ધ્યાન. પહેલા તો આ ખાતું બંધ કરી. તો આ બાજુનો સરવાળો કરીએ. આ બાજુનો સરવાળો તો 2500 છે. આ બાજુનો સરવાળો કરીએ તો આપણો જે જવાબ આવશે એ જવાબ છે 52,500. આનો સરવાળો થશે 4,000 40,000 અને 8,500 એટલે 52,500. અહીંયા પણ જવાબ આવશે 52,500. 52,500 માંથી આ 2500 બાદ કરી દઈએ એટલે જવાબ આવશે 50,000. આ 50,000 ને ચાંદની અને નિહાળના 3 અને 2 ના પ્રમાણમાં વહેંચી મારીએ. ચાંદની અને નિહાળ ના મૂડી ખાતે તો 30,000 20,000 આ પ્રમાણમાં વહેંચણી કરી. સાહેબ અહીંથી લઈ જાઓ અહીંયા. નામ કોનું લખવાનું? પુનઃ મૂલ્યાંકન. સિમ્પલ. હવે જે ચાલુ થાય સાહેબ 20% બાકી. આનું ખાતું બંધ કરો, અહીંયા બાકી શોધો. એના 20% આપણે એને લાવવાના છે. તો સરવાળો કરીએ. તો જો તમે સરવાળો કરશો તમે આ બાજુનો સરવાળો કરો 1,20,000 7200 3600 અને 30,000.
આ બધાનો સરવાળો કરો એટલે 1,60,800 જવાબ આવશે. અહીંયા બાકી કશું છે જ નહીં કરાવવા માટે. અહીંયા આપણે લખીશું 1,60,800. આનો સરવાળો કરીએ તો 80,000 વત્તા 4,800 વત્તા 2,400 વત્તા 20,000 એટલે આપણો જવાબ આવશે 1,07,200. અહીંયા એનું એટલે લખીએ બાકી તો એ જ આવશે ને, વાત કરવા માટે કશું છે જ. હવે ખાસ 20% કોના? આ બંને મૂડીના સરવાળાના. તો આપણે અહીંયા હું લખું છું ઉપર 1,60,800 વત્તા 1,07,200 બંનેનો સરવાળો કરી દઈએ. 1 લાખ 2 લાખ 68,000 આ રહી કુલ મૂડી. ચાંદની અને નિહારની કુલ મૂડી, એના 20% પાયલ લાવશે એટલે આપણું કામ સરળ થઈ ગયું. 2,68,000 છે, એના 20% કરો એટલે પાયલની રકમ આપણને મળી જાય. પાયલની રકમ 2,68,000 ના 20% કરશો એટલે જવાબ આવશે 53,600. તો 53,600 રૂપિયા રોકડ એ પાયલ ધંધામાં લાવશે. તો એક જે નવો હવાલો હતો એ આ જે આપણે અહીંયા સમજવાનું છે. તો પાયલ ધંધામાં 53,600 રૂપિયા લાવી. અચ્છા, રોકડ ખાતે છે એટલે રોકડ સાથે ક્રોસ જવા દો, ક્રોસ અસર આપો તો ઉધાર બાજુ અસર આપી દઈએ. તો રોકડ ખાતામાં અહીંયા ઉધાર બાજુ અસર આપી. તો જો અહીંયા ઉધાર બાજુ લખું 53,600 રૂપિયા અને નામ લખીશ પાયલના મૂડી ખાતે. પાયલના મૂડી ખાતે 53,600 ની રકમ મળી. તો એક હવાલો વધ્યો, આપણા બે હવાલા બાકી, એમાંથી એક હવાલો વધ્યો કે 53,600 રૂપિયા પાયલના મૂડી ખાતામાં આપણે લખી નાખ્યા. એટલે એ કામ તો એક પૂરું થઈ ગયું. હવે વાત આવે છે બીજા હવાલા માટે. બીજા હવાલામાં આપણને શું કીધું છે કે આ લોકો મૂડીની રકમ એમના નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. એટલે વાગ્યા નવું નફા નુકસાનનું પ્રમાણ છે, નવું પ્રમાણ તો 2 છે. તો હવે શું કરવાનું? એટલે કે આ સરખું છે. એનો મતલબ કે આપણે આવું લખાય નહીં, આવું ના લખાય. શું લખાય? તો આપણે જે આ કુલ મૂડી છે, આ કુલ મૂડી એને 2 ના પ્રમાણમાં વહેંચી મારો. 2 એટલે સરખા પ્રમાણમાં. તો આના 2 સરખા ભાગ કરતો એટલે આપણને રકમ મળી જાય. તો જ્યારે તમે એને સરખા ભાગમાં વહેંચશો એટલે જવાબ આવશે 1,34,000 રૂપિયા. તો ચાંદનીના 1,34,000 રાખવાના અને નિહારના પણ 1,34,000 રૂપિયા બાકી રાખવાના. તો અહીંયા આપણે લખીશું બાકી આગળ લઈ ગયા 1,34,000 1,34,000 આ લખવાના આપણા બાકી આગળ લઈ ગયા. કારણ કે એને કીધું છે નવા પ્રમાણમાં રાખશે. તો નવું પ્રમાણ 2 છે તો સરખામાં રાખશે. તો સરવાળો તો કરેલો જ હતો, ખાલી નવા પ્રમાણમાં ગોઠવી દીધા. સિમ્પલ. આ વસ્તુને યાદ રાખવી પડશે. 2 વસ્તુ નવી થઈ. બસ હવે સાહેબ ખાતું બંધ કરો. હવે ખાતા બંધ કરવાની વાત કરીએ આપણે. તો ખાતું જો બંધ કરીએ તો સરવાળો કરવો પડશે. તો ચાંદનીનો આ બાજુનો સરવાળો કરીએ તો જવાબ આવશે 1,60,800. આ બાજુનો સરવાળો કરીએ તો 1,34,000. આ બંનેમાંથી વધારે સરવાળો છે 1,60,800. અહીંયા લખવું પડશે 1,60,800. આ 1,60,800 ટોટલ કુલ સરવાળો છે. એમાંથી 13,400 રૂપિયા 1,34,000 રૂપિયા બાદ કરી દઈએ.
એટલે 1,60,800 માંથી આપણે 1,34,000 રૂપિયા બાદ કરી દઈએ એટલે આપણને રકમ મળી જશે બાકીની, અને જે બાકીની રકમ છે એ છે 26,800 રૂપિયા, એ બાકી અહીંયા મળી. આ 26,800 જે બાકી મળી એ આના સરવાળામાંથી આ બાદ કર્યું એટલે આપણને મળી. તો આની સામે સાહેબ શું લખીશું? તો એને કીધું નથી કે તફાવતની રકમ ક્યાં લઈ જાવ, કોઈ ક્લેરિફિકેશન, કોઈ માહિતી એને આપી નથી તફાવતની રકમ ક્યાં લઈ જાવ. તો આપણે શું કરવાનું? રોકડ ખાતે લઈ જવાની, આ રકમને લઈ જવાની છે રોકડ ખાતે. આને ક્રોસ રોકડ ખાતામાં લઈ જાઓ તો રોકડ ખાતામાં જમા લઈ જાઓ, રોકડ ખાતામાં જમા બાજુ એટલે અહીંયા કોના છે? ચાંદનીના. લખવાનું ચાંદની ખાતે 26,800, 26,800 ચાંદની ખાતે લખી નાખી. બે અસર થઈ ગઈ અહીંયા ને ત્યાં. એવી જ રીતે આપણે બંધ કરીએ. આ બાજુનો સરવાળો કરીએ તો 1,07,200, આ બાજુનો સરવાળો કરીએ તો 1,34,000. તો સાહેબ આના કરતા વધારે આ છે 1,34,000, અહીંયા લખવું પડશે 1,34,000 અને એમાંથી 1,07,200 બાદ કરીએ એટલે જવાબ આવશે 26,800 રૂપિયા. સાહેબ આ તફાવતની રકમની સામે શું લખવાનું? આની સામે બી આપણે લખવાનું તો રોકડ જ. એને એવું કીધું હોય તફાવતની રકમ અહીંયા લઈ જાઓ, તફાવતની રકમ અહીંયા લઈ જાઓ તો આપણે ત્યાં લઈ જઈએ. કઈ ના કીધું તો રોકડમાં જ લઈ જવાની, ઝંઝટ જ નહીં. આ પાછો રોકડમાં ક્રોસ, નીચે સાહેબ આ જમા, રોકડમાં ઉધાર, ઉધાર બાજુ અહીંયા લખવાનું 26,800 અને અહીંયા નામ લખવાનું આ નિહાળ છે તો નિહાળના મૂડી ખાતે. ચાંદની અને નિહાળનું ખાતું બંધ થયું. સાહેબ પહેલા બી તો બંધ કર્યું હતું ભાઈ, એ તો ખાલી બાકી શોધી કાઢી હતી, પણ એ બાકી નવા પ્રમાણમાં ગોઠવી તો ફરી બંધ કરવું પડે ને જે થતું હોય. આ ખાસ ધ્યાન રાખો. ચાલો હવે બાયલનું ખાતું બંધ કરીએ તો બાયલનો સરવાળો 53,600, આ બાજુ તો બાયલ છે જ નહીં, 53,600 બાકી 53,600. તો બાકી મળી ગયા આપણને બધાને. આ બાકી જાય ક્રોસ જમા બાજુ, પણ પાકા શ્રેમ જમા આ બાજુ હોય તો અહીંયા લખવાનું 1,34 અને 53,600. હવે આનો સરવાળો કરવાનો, એ આખાનો સરવાળો કરી દઈએ એટલે આપણો જવાબ તૈયાર 3,21,600. તો 3,21,600 રૂપિયા કુલ મૂડી આપણને મળી ગઈ. તો મૂડી ખાતું બંધ. હવે રોકડ ખાતું બંધ કરીએ તો રોકડમાં 56,000, 20,000, 53,600, 26,800 બરાબર. આ બાજુ 26,800 બરાબર. તો સરવાળો કરીએ તો આનો સરવાળો આવશે 1,56,400 રૂપિયા. અહીંયા પડે 1,56,400, આમાંથી 26,800 બાદ કરી દઈએ એટલે 1,29,600. આ બાદ કરી દઈએ એટલે 1,29,600. આને કહેવાય બાકી આગળ લઈ ગયા. હવે લઈ ક્યાં જવાનું? અહીંથી ક્રોસ ઉધાર બાજુ, પણ સાહેબ ઉધાર અહીંયા નહીં, અહીંયા તો અહીંયા લખવાનું સિમ્પલ. પહેલા લખો રોકડ, અથવા બેંક, રોકડ બેંક 1,29,600. તો અહીંયા બેંક આપી છે તો બેંક લખવાનું, રોકડ આપી તો રોકડ લખવાનું, કોઈ ટેન્શન નહીં. બધા ખાતા બંધ થઈ ગયા. છેલ્લે પાક્કું સરવાળો બંધ કરી તો પાકા સરિયાનો સરવાળો કરીએ 3,21,600, 45,000 અને 64,000. સરવાળો આવશે 4,30,600. આ બાજુ કરીએ તો 1,29,600 પછી 80, 93,500, 1,22,500. સરવાળો સરખો 4,30,600.
સાહેબ બંને બાજુ ટેલી, ટાટિયા ટેલી એટલે દાખલો પૂરો. જય રામજી કી, બધું કમ્પ્લીટ. તો અહીંયા ઉદાહરણ નંબર 29 જે આપણે શીખ્યા, કશું જ નવું નહીં, બે જ વસ્તુ. આ પાઘડીની રકમ પૂરેપૂરી એક જ ભાગીદારને મળી, કારણ કે ત્યાગ એને કરે. પહેલા બધાને વહેંચતા હતા ત્યાગના પ્રમાણમાં, કે ત્યાગ એ કરે. ભાઈ જે મૂડી લાવે છે એ 20% રકમ લાવે છે. કોના 20%? આ બંનેના ભેગા થઈને 20%. તો આપણે એ કર્યું. બીજી વાત, આ જે મૂડી છે નવા પ્રમાણમાં રાખે છે. નવું પ્રમાણ અહીંયા આપ્યું હતું 2 1, એનો મતલબ કે આ બે સરખા પ્રમાણમાં છે. તો એની જે કુલ મૂડી છે 268, એને સરખા પ્રમાણમાં 2 2 માં વહેંચી 1 34. આ વસ્તુ આખા દાખલામાં નવી હતી, બાકી કશું જ નવું નહોતું, જે તમારે સમજવાનું છે. ફરીથી મળીએ છીએ નવા લેક્ચરમાં, નવા દાખલા, નવા ટોપિક સાથે. ટોપિક એક બદલાશે, બાકી બધું સરખું રહેશે.